નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ. સમાચારની શરૂઆત કરીએ જામનગરથી. તો જામનગરના ઐતિહાસિક અજીતસિંહ ક્રિકેટ પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે બહાદુર કોઠારી કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. રાજ્યમંત્રી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ આ ટુર્નામેન્ટનું ઉદઘાટન કર્યું હતું. આયોજન જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન અને જામનગર જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. મંત્રી રીવાબા જાડેજાએ બેટિંગ કરીને મેચની શરૂઆત કરાવી હતી. આ ટુર્નામેન્ટ બહાદુરભાઈ કોઠારીની સ્મૃતિને જીવંત રાખવા માટે પ્રથમ ઓલ કેટેગરીની સિઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ તરીકે યોજાઈ રહી છે. નોંધનીય છે કે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પણ આ જ ઐતિહાસિક ગ્રાઉન્ડ પરથી પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. બહાદુરભાઈ કોઠારી કપની આ ટુર્નામેન્ટમાં કુલ 23 ટીમો ભાગ લઈ રહી છે, જેમાં અન્ય જિલ્લાઓના ખેલાડીઓ પણ જામનગર રમવા આવશે. આ ટુર્નામેન્ટ અંદાજે 2 મહિનાથી વધુ સમય સુધી ચાલશે. આ સિઝન ટુર્નામેન્ટમાં અંડર 12, અંડર 14, અંડર 16, અંડર 19 અને ઓપન એજ કેટેગરીની મેચો યોજાશે. સમગ્ર ભારતમાં પ્રથમ વખત આટલી વિવિધ કેટેગરીમાં ટુર્નામેન્ટ રમાડવામાં આવી રહી છે. આ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત મહિલા ટીમોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે લીગ મેચ રમશે.